નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? આપણે લઈ આવ્યા છે આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ઇન્ડિયા નોલેજમાં પીએસઆઈ કટ ઓફ એક્સપેક્ટેડ એનાલિસિસ. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પીએસઆઈ કટ ઓફ એક્સપેક્ટેડ એનાલિસિસ વિશે. મિત્રો, પહેલા આન્સર કી નથી આવી તેનું એનાલિસિસ શું કહેવા માંગતું હતું, અને અત્યારે આન્સર કી આવી ગયા પછીનું એનાલિસિસ શું કહેવા માંગે છે. તો મિત્રો, આપણે જોઈશું. ફટાફટ આપણે વિડીયોને ચાલુ કરીએ છીએ. તો જોઈએ આપણે એક્સપેક્ટેડ પીએસઆઈ નું કટ ઓફ. તો મિત્રો, ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જો આપણે પહેલા આન્સર કી નથી આવી ત્યારનું એનાલિસિસ કંઈક આવું કહેતું હતું, અને અમારી ટીમ દ્વારા જે અત્યારે નવું આન્સર કી આવ્યા પછી જે એનાલિસિસ કરીને કટ ઓફ બનાવવામાં આવ્યું છે, અમારું એનાલિસિસ કંઈક આવું કહેવા માંગે છે મિત્રો. તો મિત્રો, પેપર એકના વિભાગ 100 માંથી સરેરાશ 80, એટલે પેપર સહેલું હતું એટલા માટે, અને 2 માંથી 100 માંથી 65 70, બરાબર. પેપર 2 હતું, ખરેખર જો જોવા જઈએ તો ભારે હતું, એટલે એમાં જોવા જઈએ તો 60 લાવવા તકલીફ પડે, પણ 55 ગણીએ કે એ માહિતી મળીને એનાલિસિસ આ રીતના બને છે. તો 300 માંથી 120 આવે તો 80 પ્લસ 70 પ્લસ 50, આમ ટોટલ 100-200 જેવા માર્ક બને છે આપણા. તો મિત્રો, અત્યારે જે અમારી ટીમ દ્વારા જે એનાલિસિસ કરવામાં આવ્યું છે મિત્રો, એનું પ્રમાણે જોવા જઈએ તો આ કટ ઓફ બનાવવામાં આવ્યું છે. તો મિત્રો, જોઈ શકો છો તમે, આ આન્સર કી આવ્યા પછીનું કટ ઓફ છે મિત્રો. તો તમે મેલ અને ફિમેલનું આ કટ ઓફ જોઈ રહ્યા છો. તો આ જ્યારે નવી આન્સર કી આપણે જે આવી છે, બરાબર, એ પ્રમાણે અમારી ટીમ દ્વારા આ રીતના એનાલિસિસ કરવામાં આવ્યું છે. અને અમારા ટીમે જેટલા એક્ઝામિનેશન, જે લોકો જૂના છે, જેને એક્ઝામ આપી છે, એ લોકોને પૂછીને અને આખું સર્વે કરીને આ રીતનું કટઓફ બનાવવામાં છે. આપણે મિત્રો આ કટઓફના પાસે છીએ, તો ફટાફટ આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.